નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. 2020નું વર્ષ ખરેખર ઘણી બધી સરપ્રાઈઝ આપતું રહે છે. એમાં પણ માર્ચ મહિનાથી જોવા જઈએ તો કોરોનાએ ઘણો બધો ભરડો છે એ લઈ લીધેલો છે, અને એના લીધે આપણું દરેક ક્ષેત્ર છે એ અટકી ગયેલું છે. માર્ચ મહિનાથી લઈને આજે 6 મહિના જેટલું થઈ ગયું, હજી આપણું શૈક્ષણિક કાર્ય છે એ વિધિવત રીતે શરૂ થયેલું નથી. આવા સમયની અંદર વિદ્યાર્થીઓ ખરેખર બહુ ચિંતિત હતા કે એને આ વર્ષે ખરેખર ભણવાનું છે કે નહીં, ભણવાનું થશે તો કેટલા અભ્યાસક્રમ સાથે ભણવાનું થશે, શું અમારે અડધો જ સિલેબસ ભણવાનો થશે, બાકીનો સિલેબસ નથી ભણવાનો, પરીક્ષામાં કેવા પ્રકારના ટોપિક પૂછાવાના છે, પેપર સ્ટાઇલ એ જ રહેવાની છે કે બદલાવાની છે, પરીક્ષા ક્યારે લેવાની છે, ઘણી બાબતો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ચિંતિત હતા, અને આપણી ગુજરાત સરકાર છે આનો કોઈ યોગ્ય નિર્ણય છે અત્યાર સુધીમાં લઈ આવી શકેલી નથી. દરેક લોકડાઉનના અંતે એવી વાત 100% કરવામાં આવતી હતી કે હમણાં થોડાક સમયની અંદર સ્કૂલ ચાલુ થશે, આ તારીખે સ્કૂલ ચાલુ થશે, 15મી ઓગસ્ટથી ચાલુ થશે, સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે, પરંતુ દરેક આ તારીખ આવે અને લોકડાઉન લાંબુ થતું જ જાય છે, અને આપણો અભ્યાસક્રમ છે એ બગડતો જ જતો હતો. પછી સરકારે રહીને એવી વાત કરેલી કે ઓનલાઈન એજ્યુકેશન તમે શરૂ રાખો, અને ઓનલાઈનની અંદર જે પણ ભણો એ પણ પરીક્ષામાં પૂછાઈ શકશે. પછી વિદ્યાર્થીઓ થોડા ઘણા સિરિયસ થયા અને ઓનલાઈન એજ્યુકેશન છે એ લેતા થયા. હજી પણ સ્કૂલ ક્યારે ખુલે એની શક્યતા કંઈ જોઈ શકાતી નથી, કારણ કે કેસ ઘણા બધા વધતા જાય છે. આવા સંજોગોની અંદર એક રાહતના સમાચાર આપણા માટે એ આવે છે કે ગુજરાત સરકારે છે એ ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમની અંદર અંદાજે 30% જેટલો ઘટાડો કરવાનો નિર્ણય લીધેલો છે. ગુજરાત બોર્ડે બહુ મોડો નિર્ણય લીધેલો છે, જ્યારે એનસીઆરટી એટલે કે કેન્દ્ર સરકારે આ નિર્ણય છે એ જૂન મહિનામાં જ લઈ લીધેલો હતો. જ્યારે આપણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આટલું બધું વેસ્ટ કર્યું, પછી સરકારે આવો નિર્ણય લીધો કે 30% જેટલો સિલેબસ ઘટાડવો છે. વળી પાછી બોર્ડની એક્ઝામની તારીખ પણ છે એ લેટ કરેલી છે. હવે માર્ચ મહિનાની અંદર બોર્ડની તારીખો એટલે કે બોર્ડની પરીક્ષા હોય છે એ હવે આ વર્ષે મે મહિનાની અંદર લેવાશે, એટલે 2 મહિના તમને વધારે આપેલા છે, અને સિલેબસ પાછો ઘટાડી નાખેલો છે. આ સિલેબસ ઘટાડેલો છે એને આપણે એ રીતે નથી સમજવાનું કે આ સિલેબસ આપણે ભણવાનો જ નથી. જે પણ 30% સિલેબસ દૂર થયેલો છે એ આપણે ભણવાનો તો છે જ, પરંતુ એમાંથી ક્યારેય પ્રશ્ન પૂછાવાના નથી. એટલે વિદ્યાર્થીઓનો માઇન્ડસેટ એ પ્રકારે સેટ થયેલા હોય છે કે આ 30% સિલેબસ હવે આપણે ભણવો જ નથી, કારણ કે એમાંથી પ્રશ્ન જ પૂછાવાના નથી. તો એવું નથી કે તમારા વિષયની અંદર આ 30% જે વસ્તુ પડેલી છે એ આપણે જીવનમાં કે આગળના અભ્યાસની અંદર કામમાં આવી શકે એવી નથી. કામમાં આવી શકે એવી જ વસ્તુઓ છે, પરંતુ આ વર્ષે ખાલી પૂછાવાની નથી. એમ તો જોવા જાય તો આપણા પેપરની અંદર ક્યાં બધી વસ્તુ પૂછાતી જ હોય છે, બરાબર? એમાંથી 10% વસ્તુ જ પૂછાતી હોય છે, પરંતુ આપણે ક્યારેય જાણ કરવામાં આવતી નથી કે આ વસ્તુ અમે પેપરમાં પૂછશી નહીં. આ વખતે ખાલી એટલું કરી દીધું છે કે 30% વસ્તુ તમને ટોપિક છે અલગથી બહાર કાઢી દીધા છે, એનામાંથી કહી દીધું કે આ 30%માંથી અમે ક્યારેય પૂછાવાના જ નથી, બરાબર? આ વર્ષ પૂરતા 70% જે વસ્તુ છે એ તમારી મોસ્ટ આઈએમપી. તો ઘણી વખત શિક્ષકો, ઘણી બધી સ્કૂલો છે એ મોસ્ટ આઈએમપી આપતી હોય છે. એવી રીતનું સરકારે છે આ વર્ષે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપી દીધા છે કે આટલા જ પ્રશ્નમાંથી અમે પૂછવાના છીએ, અને તમને સમય ભરપૂર આપી દીધો, તો લડી લેવાનો સમય આવી ગયો છે. સ્ટડી ફોર નોલેજની આ ચેનલની અંદર જ મેં એક વિડીયો પોસ્ટ કરેલો હતો, અર્થશાસ્ત્ર વિષયનો સિલેબસ, બરાબર? અર્થશાસ્ત્ર વિષયમાં જે 70% સિલેબસ રાખેલો છે એની ચર્ચા મેં કરેલી હતી. આજના દિવસે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 12નો એક મહત્વનો સબ્જેક્ટ વાણિજ્યિક પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. તો આ વિષયની અંદર કેવા અભ્યાસક્રમની અંદર ફેરફાર કરેલો છે, કયા ચેપ્ટરની અંદરથી કયા ટોપિકો આ વખત પૂછાવાના નથી, એની આપણે વિગતે ચર્ચા જોઈ લઈએ. એસપીસીસી વિષયની જો વાત કરવામાં આવે તો 2 વિભાગની અંદર આખો વિષય વેચાયેલો છે. પેલો વિભાગ એટલે કે વાણિજ્યિક પત્ર વ્યવહાર, કોમર્શિયલ કરસ્પોન્ડન્સ, અને બીજો વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, બરાબર, જેને આપણે એસપી તરીકે પણ ઓળખીએ છીએ. બંને વિભાગને એક પછી એક જોતા જઈએ કે કેવા પ્રકારના ફેરફાર છે એ કરેલા છે. જનરલી જે પણ મોટા ફેરફાર થયેલા છે એ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપી વિભાગમાં થયેલા છે. પત્ર વ્યવહાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને 25 માર્કના સીધા જ પત્રો છે એ આપણે પેપરની અંદર જોતા હોઈએ છીએ, પૂછાતા હોય છે. તો એમાં બહુ જાજો ફેરફાર છે એ કરેલો છે નહીં. ચાલો વિગતવાર આપણે આખી અભ્યાસક્રમની ચર્ચા કરી લઈએ. તો સીસીની અંદર
પહેલું જ ચેપ્ટર આવે છે બેંકને લગતો પત્ર વ્યવહાર. બેંકની અંદર પત્ર વ્યવહાર આપણે કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો વિનંતીના પત્ર પણ બેંકની અંદર કરવામાં આવે, ફરિયાદ પત્ર પણ કરવામાં આવે છે. તો ઘણા બધા પત્ર આપણે આની અંદર અભ્યાસ કરેલા હતા. તો બોર્ડની પેનલે આ બેંકને લગતા પત્ર વ્યવહારની અંદર કંઈ ફેરફાર કરેલો નથી. આખે આખું ચેપ્ટર એઝ ઇટ ઇઝ રાખેલું છે. જે પણ ટોપિક પહેલા ચેપ્ટરની અંદર આપેલા છે એમાંથી સરકાર કોઈ પણ ક્વેશ્ચન છે એ પૂછી શકે છે. બરાબર. તો પહેલું ચેપ્ટર સીસીનું એક પણ પ્રકારના ચેન્જીસ વગર રાખેલું છે, એમાં કંઈ ફેરફાર કરેલો નથી. ચાલો બીજું ચેપ્ટર આપણું છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. સરકારી વિભાગમાં પત્ર વ્યવહાર આપણે કરવો હોય, કોઈ ઉપયોગી સેવા આપણે જોતી હોય ત્યારે પત્ર વ્યવહારની જરૂર પડતી હોય છે. સ્થાનિક સંસ્થાઓ, બરાબર, નગરપાલિકા, ગ્રામ પંચાયત, આ જે 5 પ્રકારની સંસ્થાઓ છે એની સાથે આપણે પત્ર વ્યવહાર કરવો હોય તો કેવા પ્રકારના પત્ર વ્યવહારની જરૂર પડે, જીવનમાં પણ ઉપયોગી અને આગળના અભ્યાસની અંદર પણ આ પત્ર વ્યવહાર છે એ ઘણો ફાયદામંદ બનતો હોય છે. એટલા માટે આ ચેપ્ટરની અંદર પણ સરકાર દ્વારા કઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો છે નહીં. બરાબર. તો આ પણ ચેપ્ટર આખે આખું આપણે ભણવાનું જ છે અને બધા જ પ્રશ્નો આમાંથી પૂછી શકશે. તો બીજું ચેપ્ટરમાં પણ એક પણ પ્રકારનો ચેન્જ થયેલો નથી. તમારી એક્ઝામની અંદર બીજા ચેપ્ટરમાંથી પત્ર આવવાની શક્યતા રહેલી છે. કદાચ 2 પત્ર પણ આમાંથી પૂછી શકે. બરાબર. જનરલી 1 પત્ર જ અત્યાર સુધી પૂછાતો હતો, પરંતુ હવે એવું બને કે આ ચેપ્ટરમાં કંઈ ફેરફાર કરેલો નથી તો એકને બદલે 2 પત્ર આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. ચાલો ત્રીજું ચેપ્ટર પણ પત્ર વ્યવહારનું, અને એ પત્ર વ્યવહાર છે આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. આંતર વિભાગીય એટલે કે 2 વિભાગ વચ્ચે પત્ર વ્યવહાર થતા હોય. કર્મચારી વિષયક એટલે કે કંપનીમાં કામ કરતા કર્મચારી કંપનીમાં જ પત્ર વ્યવહાર કરતા હોય, એ સમયે કેવા પત્ર વ્યવહાર કરવા જોઈએ એના નમૂના આ ચેપ્ટરની અંદર આપેલા છે. બરાબર. નોટિસ છે, પરિપત્ર છે, આ મેમો છે, આના બહુ સારા એવા એક્ઝામ્પલ અને કઈ રીતે લખવા એ બધી જ વિગતો છે આ ચેપ્ટરમાંથી આવરી લેવામાં આવેલી છે. ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આ ત્રીજા ચેપ્ટરમાં પણ કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. તો આપણું સીસીનું ત્રીજું ચેપ્ટર છે એમાંથી પણ 100% પ્રશ્ન પૂછાવાના છે. આમાંથી પણ એક પણ ટોપિક છે એ બાકાત કરેલો નથી. તો આખે આખું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ. ચાલો ત્યારબાદ ચોથું ચેપ્ટર આપણું આવે છે વીમા સેવા અંગેના પત્રો. બરાબર. વીમાની સેવા આપણે મેળવવી હોય તો કેવા પ્રકારનો પત્ર વ્યવહાર કરવો જોઈએ. આપણે ઘણા બધા વીમા જોયા હતા. આગ સામે નુકસાન થયેલું હોય, પછી સ્વાસ્થ્યનો વીમો લેવો હોય, આવા વીમાના પત્રો છે એ આપણે ઘણા બધા ઉપયોગી થતા હોય છે. તો સરકાર દ્વારા આ વર્ષે આખે આખું ચેપ્ટર ઉડાડી દીધેલું છે. બરાબર. એટલે કે સંપૂર્ણ ચેપ્ટર કેન્સલ કરેલું છે. તો વીમા સેવા અંગેના પત્રમાંથી આપણે એક પણ પ્રશ્ન આ વર્ષે પૂછાવાનો નથી. તો તમે આ ફેરફાર બુકની અંદર નોંધી લેજો. ચોથું ચેપ્ટર છે એ સંપૂર્ણ રિમૂવ કરેલું છે. તમારે ભણવાનું છે, માત્ર માહિતી લઈ લેવાની છે, પરંતુ એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાશે એમાંથી ચોથા ચેપ્ટરનો પ્રશ્ન એક પણ હશે નહીં. ચાલો ત્યારબાદ 5 નંબરનું ચેપ્ટર આપણું છે ઈ કોમ્યુનિકેશન. બરાબર. ઈ કોમ્યુનિકેશન પણ હાલના સમયનું જ એક નવું સ્વરૂપ જોવામાં આવે છે. સંચાર માહિતીનું ઈમેલ છે, પછી જુદી જુદી આપણે બાબતોનો અભ્યાસ કરેલો હતો. ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ, ઈ ટેન્ડરિંગ, ઓક્શન, ફાઇલિંગ, બુકિંગ, સેમ્પલિંગ, ગવર્નન્સ, ઘણા બધા ટોપિક આપણે આની અંદર કવર કરેલા હતા. હાલના સમયની અંદર જોવા જાવ તો બધી જ વસ્તુ આપણે ઈ કોમ્યુનિકેશનના માધ્યમથી જ કરવી પડે છે. જેમ કે આપણું સ્કૂલ તો બંધ છે, તેમ છતાં પણ આપણે શિક્ષણ લઈએ છીએ. તો એ શિક્ષણને આપણે ઈ લર્નિંગ તરીકે ઓળખીએ છીએ. તો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, કોઈ પણ પ્રકારના ફેરફાર સાથે આ ચેપ્ટર આખે આખું જ પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. બરાબર. તો આની અંદર એક પણ પ્રકારનો ચેન્જીસ છે એ કરેલા નથી. તો આ પણ આપણે ખાસ. ચાલો ત્યારબાદનું આપણું છઠ્ઠું ચેપ્ટર રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યો. બરાબર. તમારે કોઈ પણ વસ્તુની રજૂઆત કરવી હોય, કોઈ વાતની રજૂઆત કરવી હોય, કોઈ પ્રોડક્ટ તમારે પ્રેઝન્ટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય, અને એવું કેવું પ્રેઝન્ટેશન તમારું હોય જેથી કરીને આ બધી જ વસ્તુ છે એ અસરકારક બની શકે, એની લાક્ષણિકતાઓ છે આ ચેપ્ટરની અંદર આપેલી છે. બીજું અહેવાલ પણ આ ચેપ્ટરની અંદર તમને મળી શકશે. એટલે કે તમે કોઈ પણ સ્થળની મુલાકાત લીધેલી હોય
હવે તમારી મુલાકાત કેવી રહી એનું તમારે વર્ણન કરવું હોય તો તમે અહેવાલ સ્વરૂપે એનું આખું વર્ણન કરતા હોય છો. તો આ વસ્તુ ભણવી જરૂરી છે. અને આ છઠ્ઠા ચેપ્ટરમાંથી તમે આ બધી વસ્તુ ભણી શકશો. છઠ્ઠા ચેપ્ટરની અંદર ફેરફાર એ કરેલો છે કે પ્રેઝન્ટેશનના હેતુઓ છે એને આ વર્ષ પૂરતા એક્ઝામમાં પૂછી શકશે નહીં. ભણવાના તો થશે જ, પરંતુ એક્ઝામમાં પૂછાવાના નથી. બરાબર, એક્ઝામમાં નથી પૂછાવાના એનો મિનિંગ એવો નથી કે આ પ્રેઝન્ટેશનના હેતુઓ છે ઇમ્પોર્ટન્ટ છે નહીં, સમજવાના તો છે જ. બીજો હજી એક ફેરફાર એ કરેલો છે, અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ. જે લક્ષણો હતા, તમે અસરકારક તમારું પ્રેઝન્ટેશન આપવું હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે, બરાબર, કે એની લક્ષણો કેવા પ્રકારના હોવા જોઈએ, એ લક્ષણો છે એ આ વર્ષે દૂર કરી દીધેલા છે. તો 6.6 ટોપિક અને 6.4 ટોપિક છે એ આ વર્ષ પૂરતો તમારી એક્ઝામની અંદર પૂછી શકશે નહીં. તો આ ફેરફાર છઠ્ઠા ચેપ્ટરમાં કરેલો છે. તો આપણા સીસી વિભાગની અંદર આ 6 ચેપ્ટર આવેલા છે અને 6 ચેપ્ટરમાંથી એક ચોથું ચેપ્ટર સંપૂર્ણ દૂર કરી દીધેલું છે અને બીજો ફેરફાર આ છઠ્ઠા ચેપ્ટરની અંદર કરેલો છે. હવે આપણું સ્ટાર્ટ થાય એસપી વિભાગ. એસપી વિભાગમાં પહેલું ચેપ્ટર એટલે કે શેર બહાર પાડવા. આની અંદર ઘણો બધો ફેરફાર કરેલો છે. બહુ મોટું ચેપ્ટર છે આપણું અને ઇમ્પોર્ટન્ટ પણ છે. જ્યારે કોઈ પણ કંપનીને શેર બહાર પાડવા હોય પ્રથમ વખત, ત્યારે કેવી વિધિ ફોલો કરવી પડે એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે કરેલો હતો. થોડું ઘણું અઘરું પણ વિદ્યાર્થીઓને ચેપ્ટર લાગતું હોય છે. આની અંદર ફેરફાર એ કરેલો છે કે એમાં પહેલો જ ટોપિક જે આપેલો છે શેર અરજી અંગેની વિધિ, 4 સ્ટેપ ફોલો કરવા પડતા હતા. 4 સ્ટેપ છે એ આ વર્ષે પરીક્ષામાં તમને પૂછી શકશે નહીં. તો આમાંથી એક પણ જે ટોપિક શેર અરજી અંગેની વિધિનો 4 સબ ટોપિક આપેલા છે એમાંથી નહીં એમસીક્યુ પૂછી શકે, નહીં 1 માર્કનો ક્વેશ્ચન, 2 માર્કનો ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્ન છે એમાંથી પૂછાશે નહીં. માત્ર 2020-21ની બોર્ડની પરીક્ષામાં જ. ત્યારબાદ બીજો ફેરફાર એ થયેલો છે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ જે હતી, 14 જેટલી જોગવાઈઓ શેર વેચણી અંગેની હતી એ પણ આ વર્ષે દૂર કરી દીધેલી છે. બરાબર, તો એ પણ હળવું થઈ ગયેલું છે. ત્યારબાદ હજી બીજો ફેરફાર એ થયેલો છે શેર વેચણી પત્ર. બરાબર, તો શેર વેચણી પત્રક પણ આ વર્ષે તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકશે નહીં. બરાબર, એની અંદર સેક્રેટરીની ફરજો અને વેચણી પત્રક કોને કહેવાય એનો સમાવેશ થતો હતો. એ આ વર્ષે અભ્યાસ કરવાનો નથી. ત્યારબાદ શેર જપ્તી ટોપિકમાં પણ ફેરફાર કરેલો છે. શેર જપ્તી ટોપિક તો રાખેલો જ છે, પરંતુ એનો સબ ટોપિક હતો શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો. તો આ ફરજો આ વર્ષે પરીક્ષામાં નહીં પૂછાય. અને બીજી શેર જપ્તીની અસરો, શેર જપ્ત થઈ જાય તો કેવી અસરો જોવા મળે છે એ પરીક્ષામાં પૂછાઈ શકશે નહીં. બરાબર, તો બાકીના જે ટોપિક વધેલા છે એમાંથી જ આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે. તો આટલી વસ્તુ હળવી થઈ ગઈ છે. ત્યારબાદ બીજું ચેપ્ટર આપણું શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. શેર કેમ બહાર પાડવા એ તો આપણે સમજી લીધું. હવે શેરની ફેરબદલી એટલે કે લે વેચ કરવાની છે એને રિલેટેડ આખું ચેપ્ટર હતું. એમાં પણ ઘણા બધા ફેરફાર કરેલા છે. જેમાં શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ, તો જોગવાઈ દૂર કરી દીધેલી છે. પરીક્ષામાં જોગવાઈઓ પૂછાશે નહીં. બીજું સેક્રેટરીની ફરજો, શેરની ફેરબદલી કરવી હોય તો સેક્રેટરીએ કેવી ફરજો બજાવવી પડે છે એ ટોપિક પણ આ ચેપ્ટરમાંથી દૂર થઈ ગયો છે. એટલે કે તમે બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછી શકશે નહીં. એટલે કે ડિબેન્ચર. જેમ કંપનીને રૂપિયાની જરૂર પડે ત્યારે શેર બહાર પાડે છે, એ જ રીતે ડિબેન્ચર પણ બહાર પાડતી હોય છે. તો ડિબેન્ચર ચેપ્ટર પણ નાનું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું. એની અંદર પણ ઘણા બધા ફેરફાર કરી દીધા છે. જેમાં ડિબેન્ચર હોલ્ડરના અધિકાર આ દૂર કરી દીધેલા છે. બરાબર, હવેથી ડિબેન્ચર હોલ્ડરના અધિકાર છે તમારા બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન નહીં પૂછાય. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ પણ રિમૂવ થઈ ગયું છે અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ. આ 3 ટોપિક છે એ આ વર્ષે એક્ઝામની અંદર પૂછી શકશે નહીં. ચાલો, ત્યારબાદ ચોથું ચેપ્ટર સભ્યપદ. સભ્યપદની અંદર પર ફેરફાર કરેલા છે. જેમ કે સભ્ય અને શેર હોલ્ડર. ચેપ્ટરની શરૂઆત થાય એટલે સભ્યપદનો અર્થ, વ્યાખ્યા, પછીનો સીધો ટોપિક આવતો હતો કોને સભ્ય કહેવાય, કોને શેર હોલ્ડર કહેવાય, આ બંને વચ્ચે કેવા પ્રકારનો તફાવત રહેલો છે, આ બધી જ વસ્તુ આવતી હતી. પરંતુ સરકારે આ વર્ષ પૂરતી આ સભ્ય અને શેર હોલ્ડર ટોપિક જ દૂર કરી દીધેલો છે.
તફાવત પણ છે એ દૂર થઈ ગયેલો છે. બાકીના બધા ટોપિક્સ એઝ ઇટ ઇઝ રાખેલા છે, જેમ કે સભ્યપદ કોણ મેળવી શકે, સભ્યપદ મેળવવાની રીતો અને સભ્યપદનો અંત. આ ટોપિક એઝ ઇટ ઇઝ છે અને 4-4 માર્કના પ્રશ્ન છે. આખા પ્રશ્ન છે, જેમ કે સભ્યપદ કોણ મેળવી શકે 4 માર્કની અલગથી પૂછાઈ શકે. સભ્યપદ મેળવવાની રીત 9 પ્રકારે તમે સભ્યપદ મેળવી શકો 4 માર્કની અંદર અલગથી ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક પ્રશ્ન પૂછાવાનો જ છે અને આ 3 માંથી કોઈ પણ એક હશે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ 5મું ચેપ્ટર કંપનીના સંચાલકો. બહુ મોટું ચેપ્ટર છે અને સમજવામાં થોડું ઘણું અઘરું પણ ચેપ્ટર છે. તો આમાં પણ ઘણો બધો ફેરફાર કરેલો છે. જેમ કે કંપનીના સંચાલકો છે એના ઘણા બધા પ્રકાર હોય છે. એ પ્રકારો આપણે બધા ભણવાના છે. પરંતુ કંપનીના સંચાલકો છે એની લાયકાત કેવી હોવી જોઈએ, ગેરલાયકાત કેવી હોવી જોઈએ, ભણશું તો ખરા જ, પરંતુ એક્ઝામમાં એમાંથી કંઈ પણ પ્રશ્ન આવવાના નથી. બીજો ફેરફાર, સંચાલકોની નિવૃત્તિ, સંચાલકો રાજીનામું કઈ રીતે આપવું જોઈએ, હોદ્દા પરથી કઈ રીતે દૂર કરવા જોઈએ. આ બધી ટોપિક છે એ આ વર્ષે પરીક્ષામાં પૂછાશે નહીં. ત્યારબાદ હજી એક ફેરફાર કરેલો છે, ડિરેક્ટર પદનું ખાલી સ્થાન. બરાબર, ડિરેક્ટર હાજર ના હોય એવા સંજોગોની અંદર બીજા ડિરેક્ટરની નિયુક્તિ કઈ રીતે કરવી એ ટોપિક આખો રિમૂવ થઈ ગયેલો છે. અને હજી સંચાલકોની ફરજો, બુકની અંદર લિસ્ટ આખું આપેલું હતું સંચાલકોની કેવા પ્રકારની ફરજો બનતી હોય છે. તો એ ફરજો આ વર્ષે પરીક્ષામાં પૂછાશે નહીં. દૂર કરેલી છે. બરાબર, સંચાલકોની જે જવાબદારી હતી, દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી, એ પણ આ વર્ષે પરીક્ષામાં પૂછી શકશે નહીં. તો આટલો ફેરફાર આ કંપની સંચાલક ચેપ્ટરમાં કરેલો છે. બહુ મોટું ચેપ્ટર છે. અત્યાર સુધી બોર્ડમાં 11 માર્કના પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી પૂછતા હતા. વિદ્યાર્થીઓને થોડું ઘણું અઘરું પણ લાગતું હતું. તો આ વર્ષે ઘણું બધું હળવું થઈ ગયું છે. આ ટોપિક તમારે વાંચવા પડશે નહીં, સમજવા તો પડશે જ, પરંતુ એક્ઝામની અંદર પૂછાશે નહીં, એટલે તમારે યાદ રાખવાની કઈ જરૂર છે નહીં. ચાલો ત્યારબાદ આપણું 6થું ચેપ્ટર કંપનીની સભાઓ. આ સભા તો આ ચેપ્ટર તો ઘણું બધું મહત્વનું હતું. બહુ જાજો ફેરફાર નથી કરેલો, પરંતુ કંપનીના સભાના પ્રકાર જે આપેલા હતા, બરાબર, પ્રકારની અંદર પણ સબ ટોપિક શેર હોલ્ડરની સભા, ડિરેક્ટરની સભા અને ખાસ સભા, આ 3 જે વ્યવસ્થિત સમજાવેલા હતા એ દૂર થઈ ગયા છે. બરાબર, 2 માર્કની અંદર પ્રશ્ન તો આ રીતનો પૂછાઈ શકે કે કંપની સભાના પ્રકારો જણાવો. તો તમારે આ 3 પ્રકાર લખવા પડે, પરંતુ જે આપણે ડિટેલની અંદર ભણેલા હતા કે શેર હોલ્ડરની સભા કેવા પ્રકારની હોય, એના વળી પાછા 3 પ્રકાર આપણે ડિટેલમાં ભણેલા હતા. તો ડિટેલ્સ આની દૂર કરી દીધેલી છે. બરાબર, તો માત્ર તમારે નામ જ યાદ રાખવાના છે અને પ્રકારનું વર્ગીકરણ જ આ વર્ષે યાદ રાખવાનું છે. બાકી સભાની અંદર જે પણ વિશિષ્ટ શબ્દો છે એ પ્રયોજાતા હોય એ બધા વસ્તુઓ એઝ ઇટ ઇઝ રાખેલી છે. જે 8 જેટલા શબ્દો છે એ કંપની સભાની અંદર પ્રયોજાતા હોય છે. તો એની અંદર કંઈ ફેરફાર કરેલો નથી. તો આ પણ એક નોંધી લેજો. ત્યારબાદ 7મું ચેપ્ટર કંપનીનું વિસર્જન. બહુ નાનું ચેપ્ટર છે. એની અંદર હમણાં જ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર પૂર્ણ કરેલું છે અને ફેરફાર એ કરેલો છે કે 2 વિધિ કંપનીના વિસર્જનની અંદર આપેલી છે. આ બંને વિધિ છે એ આ વર્ષે દૂર કરી દીધી છે. સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ આ વર્ષે તમને બોર્ડની એક્ઝામમાં પૂછશે નહીં. તો આટલો ફેરફાર છે એ તમારા એસપીસીસી સબ્જેક્ટની અંદર કરેલો છે અને આ ફેરફારને અનુસાર જ આપણે પણ આપણો અભ્યાસ કરવાનો જ છે. 70% અભ્યાસ આપણે પરીક્ષાલક્ષી કરીશું, બાકી 100% અભ્યાસ આપણે સમજવા માટે તો કરવાના જ છીએ. એમાંથી 30% ભણશું પણ ખરા, પરંતુ એમાંથી બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું નથી, એટલે આપણે યાદ રાખવાની કંઈ જરૂર છે નહીં. તો આ ફેરફાર બુકની અંદર નોંધી લેજો અને આ પ્રમાણે તૈયારી કરજો. સમય ઘણો બધો છે. ધારો એ રિઝલ્ટ તમે લઈ શકો એમ છો, એટલે તૈયારી શરૂ કરી જ દેજો. ઓનલાઈન જે પણ એજ્યુકેશન આપવામાં આવે છે એની અંદર ખાસ જોડાજો જ. અને આ એસપીના જે પણ લેક્ચરો છે એ મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે. તમે ગમે ત્યારે ત્યાંથી જોઈ પણ શકશો અને રિવિઝન પણ કરી શકશો.